એક સંકુલ તરીકે વિકસાવ્યું છે, જ્યાં સમાજના દરેક વર્ગના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે છે. હું એમને નમ્ર વિનંતી કરીશ પોતાનું માર્ગદર્શન પૂરું પાડે. હોટલની અંદર બેઠા છો એટલે કઈક આમ ઠંડી લાગી હોય એવું લાગે. નમસ્કાર. રસુલપરા પરિવાર આમ તો ઘરના પરિવારમાં આવ્યા હોય ને એવું લાગે. હું બીજી ત્રીજી વાર આવ્યો એટલે ખૂબ આનંદ થાય એવો. ગરી કાંઠાનું ગામડું હોય એટલે એમાં મોડું કઈ હોય જ નહીં. એનો હોકાર હોય, પડકાર હોય, નબળો ન હોય. ફરીથી એકવાર આપણે પ્રયત્ન કરીએ. નમસ્કાર. બહુ લાંબુ કઈ કહેવાનું નથી એટલે બહુ ચિંતા નહીં કરતા. રસુલપરા ગામ પરિવાર આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક કહેવાય એવા સરપંચ શ્રી, બહેન શ્રી, મને આજ બહુ ગમ્યું. મેં પહેલી વાત કરી હમણાં બેઠા હતા, કીધા તમે નવા ટોપિક એટલા સરસ લાવો છો ને કે બીજા ગામના લોકોએ એનું અનુકરણ કર્યા જેવું છે. આજે આ ગુરુ વંદના કેટલું સરસ મજાનો કાર્યક્રમ. સ્નેહ મિલન તો થતા હોય છે પણ એમાં કંઈક નવીન એ રસુલપરા પાસેથી શીખવા જેવું હોય છે. ગુરુ ગોવિંદ દોનો કડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો દિખાય. એવું સરસ મજાનું આજ તમે કાર્ય કર્યું કે ગામડેથી ગુરુજનો કે જે આપણા ગામના લોકોને કંઈક એને કેળવણી આપી, એમનું સન્માન કર્યું તમે. અહીંથી ઘણા બધા ગુરુજનો એમને તમે બોલાવ્યા. ઘણા બધા ગુરુજનો એવા છે કે એ સતત વાત કર્યા કરે તો આપણે સાંભળ્યા કરીએ. અમારે જનકભાઈ એની પાસેથી આખો દિવસનો ટાઈમ હોય ને કદાચ તોય ઘટે એવું સરસ કામ છે. ત્યારે એક બે વાત કહીશ કે હાલની જે તત્કાલીન પરિસ્થિતિ છે, શિક્ષણ ઉપર અત્યારે ખૂબ આપણે કામ કરીએ છીએ. શિક્ષણ અને આરોગ્ય. ગામડેથી અહીંયા આવ્યા છીએ તો મુખ્ય કામ આપણું એ છે. શા માટે ભાઈ આવીએ છીએ? આપણું ગામડું આપણને કલ્પના કરો તો ગમે જ છે. આપણે આંખો બંધ કરીએ એટલે ગામડે જવું જ હોય. આપણે દિવાળી ઉપર 2 માં 4 બેહીને પોકી તો જઈએ જ છીએ. કામ કે આપણને ત્યાં ઉતરીએ ને આપણી માટીની સુવાસ આવે ત્યાં જ મજા આવી જાય છે. પણ શા માટે એવા છીએ? તો બાળકોના શિક્ષણ માટે, સારું આરોગ્ય મળે, રોજગારી મળે. તો શિક્ષણ એટલે શું? એમાં આપણે પાછું ગડબડ કરી દીધી છે. એમાં આપણે કંઈક લોચો લાગી ગયો છે અને એને કારણે તકલીફ ક્યાં સુધી વહી ગઈ છે. ગઈકાલનો જે કિસ્સો છે, એક 9મા ધોરણનો વિદ્યાર્થી છે, એના કાઉન્સેલિંગ માટે એના વાલી એક આવેલા હતા. તો એનો ડાબો હાથ જે છે ને, એ ડાબા હાથની અંદર એક પણ નસ એવી નહોતી કે જ્યાં ઇન્જેક્શનની સિરીઝ દઈ શકાય એટલા માત્રામાં એને ડ્રગ્સ લીધેલું હતું. આ 9મા ધોરણના વિદ્યાર્થી. તો ગરબડ ક્યાં કરી દીધી છે આપણે? તો આપણે તકલીફ એ ઊભી થઈ છે કે પેલું વારંવાર કહેતો હોઉં છું કે ગામની અંદર પાણીની તકલીફ હતી અને વર્ષોથી પાણી પીવાનું આજુબાજુમાંથી ભરવા જવું પડે, ટેન્કરથી લાવવું પડે. એટલે ગામ લોકો પ્રયત્નશીલ, એમાં સરપંચ હોય એક્ટિવ, એટલે ગ્રાન્ટ લઈ આવ્યા, ગમે એમ કરી કૂવો, પછી બીજો કૂવો, બોર ને એમ કર્યા કરે. એમાં કૂવો ગાળ્યો ને એમાં પાણી આવી ગયું. પાણી આવ્યું એટલે બધા ગાંડાની જેમ નાચવા લાગ્યા, કેમ કે વર્ષોથી પાણી બાજુમાંથી, આપણને ખબર છે 15-20 વર્ષ પહેલાની પરિસ્થિતિ. તો કૂવામાં પાણી આવ્યું એટલે નક્કી કર્યું કે આનું ઉદ્ઘાટન કરીએ આપણે. તો કૂવાનું ઉદ્ઘાટન કરવું હોય તો શું કરવું? તો કે સરપંચને બોલાવવા પડે, સભ્યોને બોલાવવા પડે અને સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો ને એમાંથી પછી ઉદ્ઘાટન તો કઈ રીતે કરવું? તો કે ભાઈ આ પાણી છે ને એનું પહેલા કોણ પીવે? તો સરપંચ પીશે. ભાઈ કોઈ હતા સરપંચ, એને પાણી પીધું એટલે એને જેવું પાણી પીધું એટલે મગજમાં કંઈક અસર થઈ ગઈ. એટલે એ શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા બધું. એટલે ધ્યાનમાં એવું બધાને કે સરપંચ સાહેબ એટલા બધા આનંદના અતિરેકમાં આવી ગયા છે, એને કારણે વર્ષો પછી પાણી પીવા મળ્યું છે. એટલે કદાચ વધારે આનંદને કારણે એને તકલીફ ઊભી થઈ એવું લાગે છે. કાર્યક્રમને તો કઈ બંધ રખાય નહીં. તો કે હવે શું કરશું? તો હવે ઉપસરપંચને બોલાવીએ આપણે. એ આવે ને એ પાણી પીવે. કાર્યક્રમ તો આગળ જ વધારવો. એમ એક પછી એક આવ્યા કર્યા અને જે પાણી પીવે એ બધું સૂઝ બૂઝ ભૂલી જાય, ગાંડાયું કરવા લાગે આપણી ભાષામાં કહીએ તો. એટલે આખું ગામ એવું થઈ ગયું. બાજુના ગામવાળાની ખબર પડી ગઈ કે આ ગામમાં તો આ તકલીફ ઊભી થઈ છે. પણ એક તમારા જેવામાંથી કોઈ એક ડાયો મેણા માણસ હશે, એ બરોબર એ દિવસે કામતરું કરવા બીજી ક્યાંક ગયેલો હતો. એ બીજે દિવસે આવ્યો તેને ખબર પડી કે આખું ગામ પાણી પીવાને કારણે ગાંડું થઈ ગયું છે. એટલે એને નક્કી કરી લીધું કે આપણે આ કૂવાનું પાણી પીવું નથી, કેમ કે આ પાણી પીએ તો ગાંડા થઈ જઈએ. એટલે એને બહુ કડક થઈ નક્કી કરી લીધું પાણી પીવું જ નથી. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ બધા જ ગાંડા, બધા આનંદ કરે, મોજ કરે. આ ભાઈ એકલા મૂંઝે કેમ કે એ ડાયા હતા. પછી
પાંચેક દિવસ કાઢ્યા ને પછી એને પાણી પી લીધું. એમ આપણે એવું કરીએ છીએ કે ખબર છે કે આ ન કરાય છતાં કરીએ છીએ. ખબર છે કે બાળકને મોબાઈલ ન અપાય છતાં આપીએ છીએ. બરાબર? નાનું બાળક છે, મારે માવડિયું ખાસ કેવું છે, 2-5 મિનિટ 2 કલાક આપણને એમ થાય કે આરામથી હું બેસું અથવા તો મારું કામ કરી નાખું એટલે ફોન આપી દઈએ છીએ. સૌથી ઘાતક પરિસ્થિતિ ફોને ઊભી કરી છે અત્યારે. અને આંખો વીંચી અને વાત કરીએ, તમને કહું કે ભાઈ બધું જ આપણને સારા સંસ્કારથી લઈને જે કંઈ મળે ને ક્યાંથી મળે છે? તો પરિવારમાંથી મળે છે આપણને. હે, સંયુક્ત પરિવારો રહેતા હતા, છોકરા કેમ મોટા થાય ખબર ન પડતી હતી, દાદાનો દાદીનો પ્રેમ મળે, આ તે બધું બહુ મળતું હતું. હવે એમાં ક્યાંક કમી દેખાવા લાગી છે. એનું કારણ પરિવાર તૂટ્યો છે. અને એનું કારણ તો મારે એકલા રહીને મને કંઈક આનંદ મળે એવું પ્રાપ્ત કરવું છે. સામે બીજી પેઢી છે ને, મને તો દુઃખ આમ એવું લાગે છે કે વિદેશના લોકો અત્યારે આનંદમાં છે. એને ખબર છે કે હવે પછીની જો સૌથી યુવા ધન ભારતમાં છે, પણ હવે પછીની પેઢી કયા રસ્તે જશે? જો સંસ્કાર નહીં હોય ને તો એ ક્યાં જશે કઈ ખબર નહીં પડે. આ પરિસ્થિતિ છે. તમે પેપર ખોલો એટલે તરત જ જે સારો સમાજ કહી શકાતો હોય એમાંથી જ કેટલા નામ અલગ અલગ ક્રાઇમમાં હોય છે. અને એ કેવા તો ખૂબ શિક્ષિત હોય, એટલે ડિગ્રી લઈ લીધાથી ખાલી શિક્ષણ નહીં મળી જાય, સાથે સંસ્કારનું સિંચન કરવું પડે. 2-5% કદાચ ઓછા આવશે તો વાંધો નહીં, પણ એને ખબર હોવી જોઈએ કે મારે શું કરવું જોઈએ, મારે કઈ રીતે સમાજમાં રહેવું જોઈએ. અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે. આ વાસ્તવિકતા છે. આપણે સંબંધ કરવો હોય ને તો હવે તો બાકીનું બધું ભૂલવા માંડ્યા છીએ. ભાઈ પ્રોપર્ટી જે હોય, છોકરો કેવો છે, છોકરો સારો હોવો જોઈએ. એટલે સારા લોકોની, સારી દીકરીની, સારા દીકરાની તંગી પડી ગઈ છે. એનું કારણ તો શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક ગડબડ ઊભી થઈ છે. મર્યાદાઓ જતી રહી છે. છેલ્લી વાત કરી પૂરું કરીશ. મનુસ્મૃતિના એક શ્લોકની અંદર કીધું છે, મનુસ્મૃતિ આપણું જે ગ્રંથ છે એમાં લખ્યું છે કે વડીલોની જો સેવા કરીએ તો એ સૌથી મોટું પુણ્ય છે. આવું મનુસ્મૃતિમાં કીધેલું છે. મહાભારત, રામાયણ ને એવું તો આપણે વાંચતા હોઈએ અને વાગોળતા હોઈએ છીએ. ત્યારે આપણા બાળકો મર્યાદા જાળવે. આપણા પરિવારની અંદર માનો કે દાદા અને દાદી રહેતા હોય તો દાદા અને દાદી સાથેનું વર્તન જે છે, અમે છોકરાઓને બોલાવતા હોય એટલે ધ્યાનમાં આવે, ખૂબ ક્રૂર હોય, ખૂબ ગુસ્સામાં રહેતા હોય, એટલે અમે પછી તપાસ કરીએ એટલે ખબર પડે કે તો એના દાદાને ગમે એમ કહી દે છે, દાદીને ગમે એમ કહી દે છે. અને એને કારણે હવે એનું માનસિક સંતુલન એટલું ક્રૂર થઈ ગયું છે કે એના પપ્પાનું ન માને, મમ્મીનું ન માને. ત્યારે આપણે આંખો વીંચીએ એટલે ધ્યાનમાં આવે કે આપણે સાચું કામ કરવું હોય, કદાચ આપણા બા બાપુજી ત્યારે ના પાડતા ને તો આપણે ન કરી શકતા, એને વટી ન શકતા. આપણને ખબર હતી કે એ ખોટી રીતે ના પડે તોય એ કે એમ જ કરતા. એટલે મર્યાદાઓ છે એ પણ બાળકને આપણે શીખવાડવી પડશે. અને તો જો ભગવાન શ્રી કૃષ્ણ છે ને, ગુરુ વંદના છે ને, ગુરુ ક્યાં હોય કેવા હોય એની વાત કરીને પૂરું કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ, હવે આપણે કલ્પના કરીએ કે આપણે ઊભા છીએ અને આપણી સામે આપણને ખૂબ ગમે છે એવા પરિવારજનો ઊભા છે, ખૂબ ગમે છે આપણને એવા આપણા ગુરુજી ઊભા છે, આપણને ખૂબ ગમે એવા મિત્રો ઊભા છે. અને આપણને એમ કે આની સાથે લડવાનું છે, અને યુદ્ધ કરી અને એને મૃત્યુનું છે અહીંયા સુધી એને મૃત્યુ સુધી પહોંચાડવાના છે. તો આપણે ના જ પાડીએ કે કરાય નહીં. ત્યારે કૃષ્ણ જેવા ગુરુ અર્જુનને આવી વિષાદ હતો અને એને માર્ગદર્શન આપ્યું. ભાઈ ક્યારેક આવું કરવામાં ધર્મનું રક્ષણ થતું હોય છે. આપણે ક્ષણિક મોહને કારણે ક્યારેક આપણા બાળકોના ખોટા મોહને કારણે એને ખોટા રસ્તા ઉપર લઈ જતા હોઈએ છીએ. ત્યારે કૃષ્ણ ભગવાને ગુરુ સ્વરૂપે જો એને ભગવદ્ ગીતા ન કીધી હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ ન થાત અને કદાચ અધર્મ છે એનો વિજય થઈ ગયો હોત ને ધર્મને પક્ષે વિજય ન થાત. ત્યારે આ ગુરુ છે એ ભાઈ સાચું શું અને ખોટું શું જે શીખવાડે એ ગુરુ, એનું આજે તમે વંદન કર્યું છે. ત્યારે આપ સૌને પુનઃ અભિનંદન આપું છું. અને મને અહીંયા બોલાવ્યો એ બદલ આ રસુલપુરા ગામ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.